એ મારી સાથે પંગો ના લેતી. તને આ પંગો બહુ મોંઘો પડશે. મરવાનો બહુ જ શોખ થયો છે તને. હા, જો હું નથી ઈચ્છતી કે તું મારા હાથે મરે. જતી રહે, ચાલ. ઓ મારી સોનું ડાર્લિંગ, હેલો બેબી, હાઉ આર યુ? હાય સ્વીટ હાર્ટ. તું સપનામાં આવીને મારા જેવા છોકરાની ઊંઘ ઉડાડે છે, પણ તું આટલી જલ્દી ઉઠી જાય છે મને નથી ખબર. એકચ્યુઅલી તો હું રોજ 9 વાગે જ ઉઠતી હતી, પણ આજે તું મારા સપનામાં આવ્યો અને તે મને 5 વાગે જ ઉઠાડી દીધી. રિયલી? હું તારા સપનામાં આવ્યો તો ડાર્લિંગ? કેમ? નહોતો આવવો જોઈતો? હું તારા સપનામાં નહોતી આવી કે શું? હે ડાર્લિંગ, કમ ઓન યાર. મારા સપનામાં, મનમાં, દરેક જગ્યાએ તું છે. સો સ્વીટ ઓફ યુ. એવું હોય તો તારા ઘરે આવી જાઉં હું? ઓ માય ગોડ. કમ ઓન ડાર્લિંગ, પ્લીઝ. જો તું આટલી દૂર ડ્રાઈવ કરીને આવીશ તો તારા કોમળ હાથ પર છાલા પડી જશે ડાર્લિંગ. ડાર્લિંગ, હું થોડી વારમાં કેન્ટીનમાં આવું છું. પછી કલાકો સુધી ત્યાં વાતો કરીશું. તું કહીશ તો અઠવાડિયા સુધી કરીશું. ઓકે ડાર્લિંગ, સી યુ સૂન. ઓકે ડાર્લિંગ, સી યુ. બાય. સામાન્ય મોણ નહીં બે એના તારા દીકરો બહુ સોલિડ ગેમ રમી રહ્યો છે. આ ગીતાના તકલીફ આલવા વાળો ખેલ જોઈને જોરદાર મજા આવી રહી છે માર બેના. આપણે બધા ખેલ એને હેરાન કરવા માટે શરૂ કર્યા હતા, પણ ખેલ ખતમ થયો છે ત્યારે બધી ચિંતા ને હેરાનગતિ આપણે ભાગે જ આવી છે. અરે આ વખતે એવો કોઈ ચાન્સ નહીં માર બેના. દુનિયાના ગમે ખૂણામાંથી દવા લઈને લગાવશે ને તોય આ વખતે એના બળતરા ઓછા નહીં થાય એવી આગ લગાઈ છે માર ભોણાએ. સોનું નામની સોડી હાથ ફોનનું લાઉડ સ્પીકર ઓન રાખીને રાસલીલા. વિજય શું કરે છે એનાથી મને કોઈ ફેર નથી પડતો ભૈલા. એનાથી ગીતાને જલન થાય છે કે નહીં એ બોલ. અરે એણે જે ગજરો નાખેલો ને બેના એ પણ એના બળતરાના કારણે કરમાઈ ગયો છે. અરે એ તો તે મિસ કરી દીધું. એ દ્રશ્ય જોવા જેવું હતું. ખુશીના મારે તું 2 પેક પી લેતી. તારી નજર જો એના પર પડી હોત ને તો એમાંથી ખુશીના આંસુ વહેવા લાગત બેના. મારે એને ચાલતા નથી જોવી, મારે એને હેરાન થતા જોવી છે ભૈલા. માથા પર બેઠેલી એ નાગણ હવે પગ નીચે આવી જોઈએ. એનું આ ઘરમાંથી નામો નિશાન દૂર થવું જોઈએ. અને એ ક્યારે થશે એ બોલ. બહુ જલ્દી જ થવાની છે, બહુ જલ્દી થવાની છે ગીતાની અંતિમ યાત્રા. ગો 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 ગોવિંદા. શું થયું ગીતા? તું કામ મોઢું લટકાવીને બેઠી છો? મને એ સોનુ અને વિજયનો પ્લાન શું છે એ સમજમાં આવી રહ્યું છે. શું પ્લાન છે એનો? એ મને રસ્તેથી ભટકાવવા માંગે છે. મને હરાવવા માટે વિજયે આ નવો અધ્યાય શરૂ કર્યો છે. એ પોતે, પછી એની મમ્મી અને એના મામા મારું કંઈ જ બગાડી ના શક્યા ને, એટલે આ નવા કેરેક્ટરને બોલાવી છે. તો પછી સોનુના માધ્યમથી વિજય શું કરવાનો છે? એ જ વિચારીને મારું દિમાગ બહુ ખરાબ થઈ ચૂક્યું છે.
આને કોઈક આઈસ્ક્રીમ આપો, થોડી ઠંડી થાય. હેલો બુલબુલ, ટેન્શન થઈ ગયું? એ જુઓ ને, ચહેરો કેવો કરમાઈ ગયો છે. કરમાઈને હવે તું ટપકી જઈ છે દેખાઈ રહ્યું છે. એ ગિરીશ, આઈસ્ક્રીમ આપવાને, કૂલ થાય થોડી. એ બકા, યાની પાસે તો આઈસ્ક્રીમ લાવતા જ ફટાફટ પીગળી ગયો. જો આપણે એને હાથમાં આપી દઈશું તો આઈસ્ક્રીમ ગાયબ જ ન થઈ જાય. કેવો લાગ્યો મારો નવો ખેલ? તારાથી દૂર રહું છું અને મારી ગેમ રમું છું. રિમોટ કંટ્રોલથી જ તને તડપાવું છું. સારું લાગ્યું ને? મારી લાઈફમાં સોનુની એન્ટ્રી પણ થઈ ગઈ. સો તારી એક્ઝિટ હવે આ વિજય તારા હાથમાં નહીં આવે. હવે હું તારી ચાલમાં નહીં ફસ. મને ભગાડવા માટે નવા હથિયારનો ઉપયોગ કરી રહ્યો છે. તને ખબર છે તું કઈ હદ સુધી નીચે ઉતરી ગયો છે વિજય? આનાથી તારી તાકાત કેટલી છે એ નહીં ખબર પડે, મારી શક્તિ કેટલી છે એ ખબર પડે છે. થેન્ક યુ વિજય. એ બહાના બનાવવાના બંધ કર. તને અંદરથી તકલીફ થઈ રહી છે અને એટલે જ આવા ડાયલોગ મારે છે ને. એક વાત જાણી લે, તારી હારની બ્લુપ્રિન્ટ તારા ચહેરા પર દેખાય છે. એટલું બહુ છે મારા માટે. એ ચલો ને. પાક્કું વિજયે બહુ મોટો પ્લાન કર્યો છે ગીતા. એ સોનુની બોલબાલા રહે અને તારું મોઢું બંધ થાય એ જ એનો ઉદ્દેશ્ય છે. કેટલું બોલી રહ્યો હતો જોયું ને? મને તો લાગે છે કે પ્લાન વાન કાંઈ નથી, બસ તને બળાવવું એ જ એનો ઉદ્દેશ્ય છે. એને જે કરવું એ કરવા દે. પણ ગીતા, હવે તું શું કરીશ? જે યોગ્ય હશે એ જ કરીશ. આ શું સોનુ, તે અચાનક કોલેજ કેમ બદલી નાખી? મારા જૂના પ્રેમે મને બોલાવી એટલે હું આવી ગઈ. શીતલ, તારો જૂનો પ્રેમ કોણ છે એ? વિજય યાર, એકવાર જ્યારે મેં એને પ્રપોઝ કર્યું હતું ત્યારે એણે કંઈ જવાબ નહોતો આપ્યો. હવે એણે જ મને અહીં બોલાવી છે. એટલે એ મિનિસ્ટરનો દીકરો જ ને? યા, એ જ. એની એક પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જ એને મને કોલેજમાં એડમિશન અપાવ્યું છે. તો હવે હું એના દિલમાં પણ એડમિશન લઈ જ લઈશ. એ સોનુ, સાંભળ્યું છે બહુ ડેન્જરસ છે. ઉપરથી મિનિસ્ટરનો છોકરો છે, ધ્યાન રાખજે તું. મંત્રીનો દીકરો છે એ જાણીને જ તો એનો હાથ પકડીને હું એના ઘરમાં જવા માંગુ છું. શીતલ, મતલબ તું લગ્ન કરવા માંગે છે? યુઝ કરીને ફેંકી દીધી તો? લગ્નના બીજા જ દિવસે જો ડિવોર્સ થઈ જાય ને તો પણ મને વાંધો નથી. મને તો એનું કમ્પેન્સેશન મળી જશે ને, એટલું જ પૂરતું છે. લાઈફ સેટ થઈ જશે. મોટા બકરાને ફસાવા જઈ રહી છે તું. પણ તારા રસ્તામાં કોઈ આવશે તો? નો વે શીતલ. ફાઇન, બાય, ટેક કેર. યુ ઇડિયટ, વચ્ચે કેમ ઊભી છે તું? તને તો વિજયની જિંદગીમાંથી ભગાડવાનું વિચારતી હતી,
પણ લાગે છે કે તું આ દુનિયામાંથી જ જવાનું નક્કી કરી ચૂકી છે હે ને? અહીંથી જવું તો તારે પડશે. યુ ટર્ન લઈને નીકળી જા. હું અહીંયાથી જવા માટે નથી આવી. હું તને ભગાડીને વિજયની જિંદગીમાં સેટ થવા માટે આવી છું. જેણે સાચા પ્રેમને ઠુકરાવી દીધો છે એને હવે હું ખોટા પ્રેમથી બરબાદ કરી નાખીશ. હું એના મનની દુનિયામાં ઘર કરવા આવી છું. એ બધું જ વિચારી રહી છે ને તું? મને જો ચાન્સ મળ્યો જ છે તો હું એને જતો થોડી કરીશ. હું એના ખિસ્સા ખાલી કરીને જ જઈશ. મારા માટે તો એટલું જ બહુ છે. કમળા રે તારા હાથની કોફી જોરદાર હોય છે. કમળા જરા 2 સ્ટ્રોંગ કોફી બનાવી આલતો. આ કોઈ હોટલ નથી. આ ઘરમાં આવો ફડાકેદાર જવાબ આલવા વાળું કોણ પેદા થઈ ગયું યાર? ગીતા તે જવાબ આલ્યો. ગીતા એ આ તો નોટી ગર્લ તું જ છે. અહીંયા આવતી રા. એટલી વારમાં બહાર ચમની આવી કૂદકો માર્યો કહું. તમે આવવાના છો એવું મને ખબર હોત તો બધા જ વાસણ એમના એમ જ રાખત. પણ હવે મેં બધા જ વાસણ ઘસી નાખ્યા. આ હું આ હું વાસણ ધોવા હું આવ્યો છું. હું સમજી રાખ્યો છું તમને લી. હું એ વાસણ મોજવા નહીં આવ્યો. હું તો તનો ઓર્ડર કરવા આવ્યો છું. મારા માટે અને મારા બેના માટે 2 સ્ટ્રોંગ કોફી બનાવ્યા હેડ. મારામાં થોડી ખોંડ ઓછી હશે તો એ ચાલશે. તું કોફી બનાવશે ને એટલે મારામાં ખોંડ આવી જઈ સમજી લે. જોવો તમને જે ઈચ્છા હોય એ બનાવીને આપો. એટલે આ કોઈ હોટલ નથી અને ઓર્ડર કરો છો તો તમે મારા માલિક નથી સમજ્યા? ગીતા મેડમ કહેશે પછી બધું જ બનાવી દઈશ. એ હેલો એક્સક્યુઝ મી. એ ઓય જો તો તું ભૂલ કરી રહી હોય એવું નહીં લાગતું? 4 દાડાની ચાંદની માટે તું આખી જિંદગી અંધારામાં રહેવા માંગે છે? તું જિંદગીભર અંધારામાં રહીને પણ પ્રકાશ મેળવી શકે એવો ચાન્સ છે મારી પાસે જો તું મને થોડો પ્રેમ આલે તો. બાકી આ ગીતાની વાહે તું તારું ભવિષ્ય ના બગાડ. મને તમારી જેમ બીજાની પૂંછડી બનીને રહેવાનું પસંદ નથી. પૂંછડી નહીં કમળા, પગ પકડવો જોઈએ પગ. પણ મારા બેના પાસેથી સત્તા જતી રહી એટલે બહુ હવામાં ઉડી રહી છે ને તું. ઉડ હવામાં ઉડ. પાવર પાછો આવશે. તું અહીંથી ત્યાં જોઈ ને ત્યાં સુધી તો પાવર પાછો આવી જશે. ત્યારે તારું આ અભિમાન પણ ઉતરી જશે અને ગીતાનું આ ઘરમાંથી નામું નિશાન પણ દૂર થઈ જશે. હલો હું વિચારી રહી છે ગીતા જતી રહેશે પછી તારા હું હાલ થશે એ જ વિચારી રહી છે ને? થુ ધિક્કાર છે તમારા પર. તમારા જેમ બેશરમ થઈને જિંદગી 100 વર્ષ જીવા કરતા ગીતા મેડમની જેમ સ્વાભિમાનવાળી જિંદગી એક ક્ષણ પણ જીવી લઈશ તો બહુ છે મારા માટે. ગીતા મેડમ અહીંથી જતા રહેશે તો તમે મને કાઢી મૂકો એની હું રાહ થોડી જોઈશ. હું જ નીકળી જઈશ. ના કમળા, આ તો બહુ જ અભિમાનથી બોલી જઈશ તું. તે તારા મંડળ તો જોયા છે ને? જ્યારે એને હળગાવ તારા એ તારાની જેમ ચમકતા હોય છે પણ એની અસર ખાલી 3 જ મિનિટ હોય છે. તારે ગીતા મેડમનું એવું જ છે. ભલે અત્યારે આગ જેવી લાગતી પણ થોડાક જ દાડામાં એ ફૂસ અને ઉપરથી એના પર ધોધમાર વરસાદ પડતો હશે. અને વરસાદ ખબર છે? સોનુનો. સોના ઓ સોના. બકવાસ બંધ કરો. મારી સામે ગીતા મેડમ વિશે કંઈ ખરાબ ના બોલશો. જો એ આગ હોત ને તો અત્યાર સુધીમાં તમને રાખ કરી નાખ્યા હોત. એ તો એક દીવા જેવા છે. બધાની જિંદગીમાં અજવાળું ફેલાવવા આવ્યા છે. કોઈ વરસાદ એમને બુઝાવી નહીં શકે. તમે શું કહી રહ્યા હતા? તમે ગીતા મેડમને ઘરમાંથી કાઢી મૂકશો? એવું થાય એ પહેલા તો તમે જ નીકળી જશો. જોઈ લેજો. ખોટો રસ્તો ના પકડીશ. તું મારો રસ્તો ના રોકીશ. હું તારા ઈરાદા પૂરા નહીં થવા દઉં. તું તો નહીં બચે.
એ મારી સાથે પંગો ના લેતી. તને આ પંગો બહુ મોંઘો પડશે. મરવાનો બહુ જ શોખ થયો છે તને. હા જો હું નથી ઈચ્છતી કે તું મારા હાથે મરે. જતી રહે ચાલ. એ સંભળાતું નથી તને? હિરોઈનની જેમ શું ઊભી છે? પોતાને પથ્થર સમજી બેઠી છે કે શું? આ રીતે રસ્તા વચ્ચે કેમ ઊભી છે તું? તારી આ સ્માઈલ તારા ચહેરા પર વધારે દિવસ નહીં રહે. અને તું પણ વધારે દિવસ વિજયની લાઈફમાં નહીં રહે. તું છે કોણ આ બધું ડિસાઈડ કરવા વાળી? આ દોરાની ઉંમર બહુ ઓછી હોય છે. અભિમાનની ઉંમર એના કરતા ઓછી છે. હું તો તને લૂઝર સમજી રહી હતી, પણ તું તો મહા લૂઝર છે. ખબર પડી ગઈ. નહીં તો ફાઇટ કરવાના બદલે તું આ રીતે મને રિક્વેસ્ટ કરવા માટે ના આવતી. જતી રહે કરીને. આ રિક્વેસ્ટ નથી, વોર્નિંગ છે. જ્યાંથી આવી છે ત્યાં પાછી જાય તો સારું, નહીં તો તારી હાર બહુ ભયંકર રીતે થશે. હું તો નહીં જાઉં. તું આખરે છે કોણ મને આવું કહેવા વાળો? મને અહીં બોલાવવા વાળો વિજય છે. જો એ કહેશે તો હું જતી રહીશ, તારા કહેવાથી નહીં. વિજયના મોઢે તને ગેટ આઉટ કહેવડાવીશ અને ભગાડીશ. હેલો, આ તારો વહેમ છે. મારો વિજય મને જવા માટે કહે એવું બની જ ના શકે. આ ગીતા જે કહે છે એ દરેક સ્થિતિમાં કરીને જ બતાવે છે. એ વિજય જાતે જ તને ધક્કા મારીને ભગાડશે. જોઈ લેજે. તારી લાલચને ડસ્ટબિનમાં નાખી દઈશ. ઇટ્સ માય ચેલેન્જ. ભલે સવાલ હોય કે જિંદગીની વાત હોય, આ ગીતા ક્યારેય હારી નથી. સોરી વિજય, મને આવવામાં થોડું મોડું થઈ ગયું. ઇટ્સ ઓકે સોનુ. મને મોડું કેમ થયું એ તું નહીં પૂછે ડાર્લિંગ. એ ગીતા સાથે મારો ઝઘડો થઈ ગયો. તારી લાઈફમાંથી મને જવા માટે કહી રહી હતી, ધમકી આપી રહી હતી મને. આટલી જેલસી થાય છે એને? આપણા બંનેની કેમિસ્ટ્રી જોઈને કોને જલન ના થાય? એ ગીતાએ શું કહ્યું ખબર છે? તું જ મને કાઢી મૂકીશ, મને ગેટ આઉટ કહીશ, મને તારી લાઈફમાંથી કાઢી મૂકશે એવી ચેલેન્જ આપી છે મને. ગેટ આઉટ કહીશ વિજય. ચાન્સ જ નથી. ગેટ આઉટ થશે તો ગીતા થશે. વિજય, મને તો બસ ખાલી તારો સાથ જોઈએ છે. એ ગીતા તારી લાઈફમાં છે ને, એ વાતની પીડા હું હંમેશા માટે દૂર કરી દઈશ. સો સ્વીટ ઓફ યુ વિજય.
રડી રડીને ગીતાના આંસુ ખતમ જ થઈ જવા જોઈએ એટલું રડાવી છું એને. જો કેવી રીતે જોઈ રહી છે. આપણે એને વધારે જલન ફીલ કરાવી છે. થુ, કેવી છોકરી છે, ક્યાં ઊભી છે એની સેન્સ પણ નથી, કેવી ચીપકી રહી છે. આટલું સંભળાવ્યું તો પણ વિજયથી દૂર નથી જતી. હા જો ને, વધારે પડતી હવામાં ઉડી રહી છે. જ્યારે દીવો વધારે ભભકવા લાગે ને એટલે એને બુઝાવવાનો સમય આવી ગયો.